અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ઘટનાના મામલે લંડનથી આજ ફ્લાઇટમાં અમદાવાદ આવેલા સુરતની મુસાફરે ફ્લાઇટમાં ક્ષતિ હોવાનું જણાવ્યું હતું। અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, ત્યારે સુરતના એક મુસાફર આજે ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા। એર ઇન્ડિયા 172 ફ્લાઇટમાં 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા। સુરતના હિનાબેન કાલરિયા એરપોર્ટ ઉતર્યાને 1.5 જ કલાકમાં આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી। હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું। લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું। પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા। એર હોસ્ટેસને રજૂઆત કરી તો તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું। ટેકનિકલ ખામીના કારણે ડિસ્પ્લે બંધ હોવાનું જણાવ્યું છે। તો પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો। પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો। અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં તેઓ લંડન પુત્ર અને પતિ સાથે ગયા હતા। ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો નહોતો। રિટર્નમાં અમદાવાદ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે ખૂબ જ ડર લાગ્યો। અમદાવાદમાં જ હતી ત્યારે પ્લેન ક્રેશ થયાની લોકોના ફોન આવવા લાગ્યા હતા। ઘટના સાંભળી હું ભગવાનનો આભાર માનું છું। ભગવાને મને બચાવી। જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું ખૂબ જ દુઃખ પણ થઈ રહ્યું છે। હિનાબેન કાલરિયા। ઘટના જે પ્લેન ક્રેશ થયું ને જે મોટી દુર્ઘટના ઘટી છે એનાથી ઘણું દુઃખ થાય છે। એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા। હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને એ લોકોને સગાવાલાને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે। જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે 8:15 નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને 2 કલાક લેટ થયું હતું અને 10:30 ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ 2 કલાક લેટ કેમ છે, કદાચ હોઈ શકે, લેટ પણ હોઈ શકે પ્લેન, પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું। ત્યારે મેં એમને એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ। અને જ્યારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું। મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા, તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે। અને કંઈક અવાજ પણ આવતો હતો જ્યારે ઉપર થયું ને ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં। કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે। અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કંઈક ને કંઈક તો આમાં પ્રોબ્લેમ છે જ, કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો। ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા, પ્રાર્થના કરેલી, ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં, હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું। તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા। જ્યારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિથી પ્રભુ પહોંચી જાઉં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।